हो जी दादाजी, हारे हो जी प्यारा जी, हारे हो जी प्यारा जी। जगत को संगे जदुख, जगत को संगे जदुख, केवल सत्संगे जसुख। केवल सत्संगे जसुख। दादाजी नो हसतो मुख, दादाजी नो हसतो मुख, शमने दर्शन था सुख। शमने दर्शन था सुख। हीरा मोती महाराजी, हीरा मोती महाराजी, समृद्ध सतिया वीणा डल ढूठार तू नाथी। समृद्ध सत्य वीणा टल रूठल तू नाथी। हरे ओ जी दादाजी, हारे हो जी दादाजी, તમારા વિના ક્યાંય ગૂટ તો નથી, તમારા વિના ક્યાં ગોતતું નથી. દુનિયાભરમાં લુખો લાગે, દુનિયાભરમાં લોકો લાગે, સત્સંગ વિના સૂનો લાગે, સત્સંગ વિના સૂનો લાગે, બિરવું દિવસ રાત જાગે, બિરવો દિવસ રાત જાગે, જ્ઞાની ભવની બાવટ વાંગે, જ્ઞાની ભવની બાવટ વાંગે, રૂકો અતિ રમનાજી, રોગો અતિક્રમનાજી, આતમ રમના વિના ક્યાંય રૂચતું નથી, આતમ રમના વિના ક્યાંય રૂચતું નથી. હારે ઓજી દાદાજી, હારે હોજી દાદાજી, હારે ઓજી પ્યારાજી, हारे हो जी प्यारा जी। જય સચિદાનંદ. જય સચિદાનંદ. નવ કલમ બોલો. શ્રેયા નંબર 1, કરિશ્મા નંબર 2, મોનિકા નંબર 3. आवाज आ रही है? હા બોલો. हे दादा भगवान મને કોઈ પણ દેખાડી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવે કે દુભાવવા પ્રત્યેના અન્નોદય એટલે આપો મને કોઈ પણ દેખાડી જીવાત્માનું કિંચિત માત્ર પણ અહમ ન દુભાવી સર્વદ વાણી સર્વદ વર્તન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભાય કે દુભા પ્રત્યેના અણમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનો કિંચિત માત્ર પણ પ્રમાણ ના દુભે એવી શાદવાદ વાણી શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે आचार्य अवनवाद अपराध अविनय न करने की परम शक्ति आपो. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય ન કરાવાય શક્તિ આપો.
એ દાદા ભગવાન મને કોઈ પણ દેદારી જીવાત્માનો સાથે ક્યારે પણ ના ભૂલી જાય, ના ભૂલવાઈ જાય કે ભૂલવાના પ્રત્યે ના અણમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મધુરજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ સ્ત્રી, પુરુષ, અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए કે કર્તા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસે ખોરાક લેવા એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેદારે જીવાત્માનો સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામેલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ના કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનો નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. जय वेरी गुड. श्रेया, आपने आपको डिफरेंस देखा इन दोनों कैसे बोलते थे और आप कैसे बोलते थे? हाँ, क्या डिफरेंस दिखा आपने? स्पीड में. स्पीड में आप बोलते तो ये क्या क्या बोलते मालूम नहीं पड़ते है ना. ओके, नवकलम एकदम स्लोली बोलने का जो शब्द क्या बोलते मालूम पड़ता. जय सच्चिदानंद. महेशान जी. हाँ, जय सच्चिदानंद. त्रिमंत्र बुलाए प्लीज. हाँ. नमो वित्रागाय, नमो वित्रागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, અરિહંતાણં, नमो सिद्धाणं, नमो सिद्धाणं, સિદ્ધાણં, नमो आयरियाणं, नमो आयर्याणं, આયરિયાણં, नमो वज्रायाणं, नमो वसायाणं, વસાયાણં, नमो लोये सवशाहुणं, नमो लोई सवसाहुणं, સવસાહુણં, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, ક્ષણમુકારો, वक्पणासनो, सर्वपावपनाशनो, પાવપનાશનો, मंगलानं च सौवेशि, मंगलानं च सवेसिं, परमां हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. વાસુદેવાય. ओम नमः शिवाय. ओम नमः નમઃ शिवाय. શિવાય. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. मोनिका. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसम से हमेशा दूर रहूंगी. और कुछ भी हो, मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काय का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है. मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं. हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ. मैं उनको अहंकार से जवाब नहीं दूंगी. कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ताक्सीबा.
हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो भी बाधा या अंतर आते हैं, जो भी ऑब्जेक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरे दर्शन ऊपर के आगे टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दें, इसी से आमीन। आप इतना फास्ट बोलते हैं तो आपको मालूम पड़ता है आप क्या बोलते हैं, सुनते हैं? हाँ। हम तो नहीं सुनते, थोड़ा स्लो डाउन होना में कहा। ओके, एवरी शब्द, ऑल शब्द यू मस्ट नो व्हाट यू आर सेइंग। दिव्या बहन, हे दादा भगवान, हे दादा हे भगवान, दादा भगवान, हमने के बच्चे हम है आपके हमें आपके बच्चे, बच्चे, दिल के हैं चच्चे, दिल दिल के के हैं सच्चे। सच्चे, काम करेंगे फिर भी है कच्चे, काम करेंगे फिर भी और है फिर भी है हम कच्चे, कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम काम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे। हे ओके, सबके पास पेपर पेंसिल होना मांगता है। ओके, तो एंड में आपने क्या सुना और थोड़ा नोट्स लिखने का पॉइंट और होमवर्क लिखने का। तो फ्राइडे का क्या होमवर्क था, किसने लिखा था? एक करिश्मा ने। श्रेया, ऊंची था ने तू? ओके, तो आपने नहीं लिखा था? आप तो फ्राइडे आई थी। ओके करिश्मा, सच्चिदानंद फ्राइडे ये होमवर्क पास में आके बोलो, आपका साउंड कम नहीं आता, कम आता है। हाँ, फ्राइडे ये होमवर्क दिया था कि आपने किसके साथ कितनी बार पॉजिटिव और नेगेटिव बोला और आपके साथ किसने पॉजिटिव और नेगेटिव बोला। ओके, और आपने कितनी दफा किट किट किया, राइट? हाँ ओके, बोलो, आपका रिपोर्ट बोलो। हाँ, जय सच्चिदानंद, मैंने इस बार सैटरडे संडे और मैंने मामी के साथ नेगेटिव 3 टाइम्स बोला था और पॉजिटिव भी 3 टाइम्स बोला था, और मामा के साथ नेगेटिव नहीं बोला और पॉजिटिव 3 टाइम्स बोला था, और उन्होंने मेरे साथ नेगेटिव पॉजिटिव नहीं बोला। ओके, तो मम्मी के साथ 3 दफा किट किट हो गई थी। हाँ, क्यों, मम्मी ने कुछ बोला आपको पसंद नहीं था? नहीं कुछ करने का बोला वो पसंद नहीं था? नहीं, करने को तो कहती है तो मैं कर देती हूँ। तो मैंने नेगेटिव बोला था कि ऐसा नहीं होने वाला है। ऐसा क्या? मैंने वो कुछ भी बोलती है तो मैं 3 बार बोला था कि मैंने ऐसा नहीं होने वाला है, मुझे नहीं अच्छा, लगता कि ऐसा। तो मामी को चैलेंज किया था। ओके श्रेया, हाँ जय सच्चिदानंद, मैंने मम्मी के साथ 2 बार नेगेटिव कच की थी, सैटरडे को और संडे को मैंने 1 बार की थी क्यों, क्या चिट चिट किया था? कि तू दाल बना ले, तू कर पाएगी, पर फिर मैंने बोल दिया कि मैं नहीं कर पाऊंगी। और दादी बन गई थी। ओके, मोनिका, करिश्मा ने आपको होमवर्क बोला था? नहीं दादा। करिश्मा, उसने पहले का होमवर्क बताया पर ये होमवर्क नहीं बताया। करिश्मा, तोरल, हाँ। आपने क्या किया? आज मैंने अपना सारा वर्क कंप्लीट किया, अपनी सच्चिदानंद और एक्सरसाइज। नहीं, ये वीकेंड में किसके साथ चिट 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 किया, किट किट किया? मैंने मम्मी से अच्छे से बात की, तो मेरी बहन के साथ थोड़ा कुछ चल।
मम्मी पसंद नहीं है क्या? हाँ मम्मी पसंद नहीं है है ना। तो क्यों चिड़चिड़ होती है दक्ष? जय सच्चिदानंद। मेरी मम्मी से इन दिनों में नेगेटिव किचकिच नहीं हुई थी, और मेरी एक बार आज किचकिच हो गई थी, और एक बार पहले हो गई थी सैटरडे को। क्या हुआ, चिड़चिड़ क्यों किया था? सैटरडे को मम्मी से इसलिए किचकिच हो गई थी क्योंकि मम्मी ने मेरी जो साइकिल, पुरानी वाली साइकिल थी, मुझे बिना बताए किसी को दे दी थी। तो वो आपका ओनर, मम्मी का ओनरशिप है कि आपकी ओनरशिप है? मेरी है। मम्मी की आपका पैसा से? नहीं। ओके, तो दादागिरी क्यों करते हैं? ओके मोनिका, यू हर्ड दिस। कितना चिट किया मम्मी के साथ? मैंने पापा के साथ ज्यादा चिट चिट की थी मैंने। क्यों? अभी अभी पापा अच्छा नहीं लगते, मम्मी अच्छा लगती है? नहीं, ऐसा नहीं। मैंने तो पापा से कहा कि ये थोड़ा आप दुकान जा रहे हो तो ये थोड़ा लेकर आ जाना, जो भी वेजिटेबल्स मैंने कहा है तो मेरा हेल्पफुल हो जाएगा। पापा ने कहा नहीं, तुम क्या महारानी हो, घर से नीचे उतर कर खुद लेकर आ जा। बाप उस रे बात पे बाप, सैटरडे हाउ संडे हाउ कैन यू पूरा डू दिस? वो नहीं। वो पैसा कमाने की जाते हैं तो, और आप घर पे बैठे चिट करती है। पिताक्षी वाह। नहीं, हाँ जय सच्चिदानंद। वैसे मैंने मम्मी को पूछा तो मैंने 3 दिन में मम्मी के साथ भी चिड़चिड़ नहीं हुई, और किसी के साथ भी नहीं है। વેરી ગુડ. દિવ્યા બેન, કેટલી ચીટ કરી આ શનિ રવિ આજે? શનિ રવિ આજે શું શું હે? कोई नहीं सकता नहीं। નથી કરી? हम्म। મમ્મીએ કહ્યું બધું યસ મમ્મી કર્યું? हाँ, बट बीजा लोग का करता था। ઓ બીજા લોકો સાથે શું ચીટ થઈ? ये लोग को माली छत कर रहे। શું કર્યું એમને તમને? कि હું તમારા ઘરે પહોંચી ગયું, હમણાં જ, બટ એ નતા પહોંચવાના. નથી, થોડી જોરથી બોલો, નથી બરાબર સંભળાય. મહેશ દાદા નથી સાંભળી શકતા, જોરથી બોલો. કે એ લોકો મને કહેતા હતા અમે આજે જ પહોંચી જઈશું અમારા ઘરે, બટ એ લોકોને બહુ વાર લાગવાની थी। ओके ओके, तो महेश दादा, ये लास्ट वीक उन लोगों को एक वीडियो दिखाया था। हाँ, उसमें एक आदमी टैक्सी में जा रहा था और एक पास में एक कार चल रही थी, तो कार से और वेरी रफ ड्राइविंग किया और ऑलमोस्ट एक्सीडेंट करने वाले थे और दूसरी कार ने टैक्सी को। तो भी उसने टैक्सी वाला को डांटी दिया, तो टैक्सी वाला ने स्माइल करके भैया थैंक यू बोल के गया, कैसे वाला। तो इसलिए हमने ये भी आप बातें करो, आपने सुना, और ये चीज क्यों होती है इन लोग को? तो जरा बताना कारण, कौन कैसे निकाल सकते हैं? हम चिट क्यों हो, चिट वो जो भी अथड़ामण के चिड़ियापन हो जाता है, तो हम ये पॉजिटिव नहीं लेते, नेगेटिवनेस होता है मेरे जीवन में। तो चिट कब होती है कि हमें नापसंद होता है और नेगेटिव खड़ा होता है, पसंद नहीं आता है किसी का व्यवहार, तो हमें अंदर से नेगेटिवनेस होने से हमारे कभी कभी गुस्सा करते हैं, काम नहीं करते बराबर, अवॉइड करते हैं काम में, और सामने पापा के साथ मम्मी के साथ हम चिड़ियापन बन जाते हैं, गुस्सा आ जाता है। तो मम्मी पापा ने हमें बड़ा किया, पैसे का खर्च किया,
मम्मी पापा ने साथ संभाल की। हम उनके सामने कि कुछ भी व्यवहार अपना ऐसा नहीं होना चाहिए तो उनको दुख हुए, उनको खराब लगे, चिट हो जाती है ना, तो प्रतिक्रमण करने का, हे दादा भगवान मेरा स्वभाव, मेरी प्रकृति मेरी ऐसी है, चिट करने के, खिटखिट करने की, गुस्सा करने की, तो हे दादा भगवान मुझे क्षमा करो और फिर से ऐसे दोष न करूं, ऐसी भूल न करूं, ऐसी आप मुझे शक्ति दो। ऐसा मांग सकते कि नहीं मांग सकते? दादा भगवान के पास शक्ति मांग सकते हैं ना? तो आप मांगते, माफी मांगते हैं दादा भगवान के पास, मम्मी पापा के पास? बोलो पाँव हाँ पड़- ना बोलो ना। कौन बोल सकता थे मिठास सी बात? आप माफी मांगते हैं? आवाज नहीं आता है, उनका म्यूट करने का है, अनम्यूट करने का है। हाँ हो गया हो गया। मैं प्रतिक्रमण करती हूँ सिर्फ। आप हार्टिली करते हैं कि सुपर फ्लूस करते हैं? हार्टिली करती हूँ। तो करने खातर करते हैं कि हे दादा भगवान हकीकत में मैं, मेरी एक कमजोरियां है, वीकनेस है, नबड़ाई है, और मुझे नबड़ाई में से, कमजोरियां में से निकलना है, वो मेरा पक्का निश्चय है। ऐसा हार्टिली बोलने का, माफी मांगना यानी कि दिल से, हृदय से, ये अपने शब्द से मालूम पड़ता है। खाली मैं माफी मांगती हूँ ऐसा नहीं, माफी मांगता हूँ ऐसा नहीं। तो मेरी एक कमजोरियां है, वीकनेस है, जो भी शब्द है, तो उसमें से मुझे निकलना है, ये मेरा पक्का निश्चय है। और हे दादा भगवान आप मुझे शक्ति दो, आशीर्वाद दो, मैं सीधी चलूं, टेढ़ी नहीं चलूं, और वाणी भी मेरी ऐसा, व्यवहार भी ऐसा नहीं हो, ऐसा मैं पक्का निश्चय। और नेगेटिवनेस तो निकलना है, आना ही नहीं चाहिए अपने वर्तन में, वाणी में। ऐसी हे दादा भगवान मेरा पक्का निश्चय है, मुझे ऐसी आप कृपा, आशीष और शक्ति दो। ऐसा मांगते तो मिलेगा, ऐसा एक बार मांग लिया ऐसा नहीं, दिन में 10 बार 25 बार माफी मांगना है, ऐसी शक्ति मांगनी है, ऐसे दादा भगवान बताते। फिर से आपका अनम्यूट करना है, आवाज नहीं आती है। हाँ हाँ अब आ बोल, रही है आवाज। बोलो, अब आ रही क्या है आवाज। आवाज आती है? बोलो, क्या बताने चाहते हैं आप? ऐसा हृदय पूर्वक माफी मांगते हैं कि नहीं मांगते? और लोग, श्रेया, करिश्मा, नर्स, दिव्या बेन, मांग प्रतिक्रमण करती हूँ मैं। हाँ दिव्या बेन माफी मांगते हैं आप अपनी गलती का? माफी मांगते हैं? हाँ हाँ। तोरल हाँ कैसे मांगते हैं? तो एग्जाम्पल दो। क्या कैसे मम्मी पापा से जो अपनी गलती हो जाती है तो किस तरह से है? पिताक्षी ने बताया ना, ऐसा मैंने बताया ना, तो आपके शब्द में बता कैसे माफी प्रतिक्रमण कैसे करते हैं? अब तू बताते हैं? हाँ दक्ष, ओरल तोरलता का अनुभव करना पड़ेगा, ओरल म्यूट हो गया। दक्ष बोल। हाँ मैं प्रतिक्रमण कभी कभार ही करता हूँ, पर मैंने हाँ। सैटरडे संडे नहीं करा था। क्या? मैं हमेशा प्रतिक्रमण करता हूँ, पर इस सैटरडे संडे मैंने प्रतिक्रमण नहीं किया था। हाँ तो उसका भी प्रतिक्रमण कर सकते हैं, उसका भी माफी मांग सकते हैं। तो मैंने सैटरडे संडे एक प्रतिक्रमण और माफी नहीं मांगा,
उसके लिए हे दादा भगवान मुझे क्षमा करो। और मेरे सैटरडे संडे तो खास फ्री होते हम। सैटरडे संडे मम्मी पापा फ्री होते तो उनकी पाँव पड़ के, मम्मी और पापा के पाँव पड़ के माफी मांगना है। बराबर है? पाँव पड़ते आप मम्मी पापा से सुबह उठ के? हाँ। दिव्या बेन, आप पाँव पड़ते हैं मम्मी पापा हैं? दिव्या बेन? हाँ। अच्छा। मोनिका बेन, आप कैसे माफी मांगते हैं? मैं कभी कभी प्रतिक्रमण करती हूँ, बट मम्मी के साथ माफी नहीं मांगती। पापा के साथ अगर गलती हो जाती है तो पापा आई एम सॉरी, मैं वापस ये गलती नहीं दोहराऊंगी। मम्मी के साथ दोष नहीं होता है? नहीं, भूल नहीं मम्मी के होती? साथ होता है तब उस समय प्रतिक्रमण याद आता है, प्रतिक्रमण करती हूँ। सामने से माफी कम मांगती हूँ। तुरंत करते हैं प्रतिक्रमण के एक दिन के बाद करते हैं कि शाम को करते हैं? तुरंत करती हूँ, उस समय याद आ जाता है तभी कर लेती हूँ। याद आता है तो करते, नहीं याद आता है अगर तो नहीं याद भूल आता। जाते? हाँ। बोलो दिव्या बेन, તમે શું કહો છો? मम्मी पापा को आप पैर पड़ के माफी मांगते हैं? हाँ। सुबह के शाम को? सुबह उठ के? क्यारे? हर रोज सुबह उठ के मम्मी और पापा का दोनों के पास पाँव पड़ के जय सच्चिदानंद करने का और बोलने का कि मेरे से जो गलती हो गई है, મારાથી જે ભૂલ થઈ ગઈ છે એની મને માફી આપો। बोल सके के? बोला से? हाँ, तो रोज बोलेगा। बराबर। और श्रेया, आप कैसे माफी मांगते हैं? और मैं बोलिए। कभी कभी प्रतिक्रमण कर लेती हूँ, पर मैं पापा को माफी सामने से नहीं मांगती, भूल जाती हूँ पापा के साथ। नहीं, कभी कभी का नहीं है, इधर तो ऑन द मोमेंट की बात है। जब दोष हुआ, जब हाँ। किट हुई, अंदर जो चिड़चिड़ियापन हो गए, अंदर नेगेटिव स्पंदन हो गया, तो भूल हमें पहचान में आई, मालूम पड़ा हम इतने इमोशनल हो गए, हम चिड़चिड़ियापन हो गए, हमारी प्रकृति में ऐसे भूल हो गई, तो हम कभी कभी नहीं, शूट ऑन साइट बोलते थे, दादा भगवान बोलते थे। जैसे कर्फ्यू होता है ना, तो लोग बाहर निकलते तो पुलिस वाला शूट करते थे ऑन साइट। जो बाहर निकलते देखते तो उसको बंदूक से, वो लकड़ी से बंदूक से उसको हटाते, शूट करते, भाई चले जाओ कर। भगवान बोलते अपने गलती अपने को मालूम पड़ा कि मैंने खिटपिट की, चिड़चिड़ियापन की, गुस्सा आया, मन बिगड़ा, अभाव तिरस्कार हुआ, नव कलम में बोलते ने वाणी तत्ली वाणी बोल दी, तो कुछ भी गलती हो गई तो तुरंत माफी मांगने की, बाद में नहीं। फिर भूल गए तो बाद में मांग सकते। आप तो कभी कभी शब्द बोलते, कभी कभी यानी क्या, साल में 1-2 बार, महीने में 1-2 बार, 15 दिन में 1-2 बार, कभी कभी बोलते। कभी कभी शब्द डिक्शनरी में निकाल दो। बराबर। एक बार माफी मांगा तो 10 बार मांगने का। बराबर। और करिश्मा, आप कैसे माफी मांगते हैं? जब भी टाइम मिलता है तो बैठकर सुबह से लेकर रात तक किस किस से साथ गलती हो याद कर कर बाद में मांगती हूँ। हाँ, टाइम निकालने का, नहीं मिले तो ही निकालने का। खाने नाश्ता करने का, नहाने का, ब्रश करने का टाइम नहीं मिलेगा तो भी निकालते ना हम। बहुत पढ़ाई का काम है तो अब नाश्ता करने का टाइम नहीं है, तो नहाने का टाइम नहीं हो तो अवॉइड करते हम, निकालने का। बराबर। और कोई
हिताक्षी का तो और ये महेश दादा ने बोला ना एवरी डे पगे लाग के पापा हाँ मम्मी को सुबह माफी मांग लेने को। पगे लागते ने सुबह, पाव पड़ते ना मम्मी पापा को सुबह के रात को सोने के टाइम, दोनों टाइम। तो वो टाइम भी बोल सकते, मम्मी मेरे पापा आज दिन में तो मैं 2-4 गलतियां हो गई मेरी, ऐसी हो गई ऐसी हो गई, मुंह से बोल दिया आपको, काम बताया तो मैंने नेगेटिव अंदर सोच आई, मैंने मेरा आपका सुना नहीं, तो मेरे अंदर बुरे विचार आए कि कुछ वर्तन खराब हो गया, तब बोल सकते, माफी भी मांग सकते, बराबर। और बराबर। और दूसरा एक रूल बनाने का कि कभी भी पापा मम्मी के चैलेंज नहीं करने का है, कितना भी आप सच्चे हो चैलेंज नहीं करने का। करिश्मा, ओके, सबको मालूम पड़ गया? हाँ तकरीबा क्यों आप चैलेंज करके इसलिए हंसते हैं आप? मैं करेक्ट हूँ, आप रॉन्ग है, ऐसा चैलेंज नेगेटिव नहीं करने का। मैंने जो किया वही बराबर है, वो चैलेंज हो गया। समझ में आया? चैलेंज मीन्स क्या? मम्मी पापा से चैलेंज करना है कि मैं करेक्ट हूँ, यू आर रॉन्ग। आप समझते नहीं है, मैं समझदारी है मेरे में, वो चैलेंज किया। वही बोलते हैं ना मम्मी पापा को, आपको समझ में नहीं आता है दुनिया कैसी चलती है, किस तरह से ये सब दूसरे माँ बाप लोग बिहेव करते हैं बच्चे के साथ, आपको मालूम नहीं है। ऐसा कुछ भी नेगेटिव सोच में भी आएगा ना, तो चैलेंज नहीं करने का। यू आर करेक्ट, ऑलवेज करेक्ट। मम्मी गुस्सा करे ने, पापा गुस्सा करे तो यू आर राइट, अंदर से तो रहना चाहिए। नहीं तो चैलेंज में क्या होता है, तो अंदर से क्या होता है, यू आर रॉन्ग। मुंह पे नहीं बोलते, मगर अच्छा नहीं लगता है मम्मी का पापा का व्यवहार, तो चैलेंज हो गया। अंदर कभी भी नेगेटिव हो गया पापा मम्मी के साथ, तो चैलेंजिंग हो गया कि मैं करेक्ट हूँ। ऐसा दादा भगवान मेरे से बोलते थे, कभी भी कोई व्यवहार में मैं करेक्ट हूँ और यू आर रॉन्ग, सामने वाले को रॉन्ग नहीं करने बोलने का, फिर मन में भी सोच नहीं करनी, बराबर। जय तो सच्चिदानंद। ये रूल बता देने का, ओके। रूल बना और देने का मोनिका आपने पापा को ऐसे बोला, आपको तो मालूम था हाँ, कि जॉब को क्या मिलने वाला है? नहीं वो जब वो मैं तो पहले यू हैव, कहती हाँ नहीं, मैं जब पहले कहती थी तो पापा लाके देते थे, अभी थोड़ा मैंने ज्यादा ही मांगना शुरू कर दिया, तभी मना हो गया। नहीं तो बस ऐसी बात में आपको यू शुड अंडरस्टैंड कि पापा क्या बोलने वाला है, यू नो। हाँ या क्योंकि पापा को तो जाने का था दुकान पे। हाँ हाँ तो इसका तो मिशन था, आपका मिशन क्या? आप तो घर पे थे। हाँ, आपको नौकरी पे जाने का होता है, नहीं तो योर वर्क इज नॉट इम्पोर्टेंट, हम्म, राइट? ओ यू मस्ट अंडरस्टैंड दैट। ओके, चलो आज का 2 पॉइंट लिखा आपने, क्या ग्रहण किया, और होमवर्क में ये किच किच चिच चिच के करते कि नहीं करते वो देखने का, और प्रतिक्रम किया कि नहीं। हाँ और ये तो बताया ना, महेश दादा ने बहुत अच्छा बताया, सुबह शाम को जब पगे लगता है तभी बोल देने का कि आज मेरे से कुछ हुआ कि नहीं हुआ, प्लीज हमको माफ कर देना। ओके, चलो क्या पॉइंट लिखा, आज क्या जानने का मिला करिश्मा? हाँ, जय सच्चिदानंद, मुझे ये जानने को मिला था कि रोज सुबह और रात को मम्मी पापा को पगे लाकर माफी मांगने की चाहिए, उनके सामने ही माफी मांगना है और प्रतिक्रमण भी करना है। और ओके, वेरी गुड, इतना बहुत हो गया, इतना करेंगे ना तो अभी नोट्स में लिख देने का, और होमवर्क को मालूम पड़ गया। श्रेया, श्रेया साउंड नहीं है। मोनिका, हाँ, जय सच्चिदानंद।
जय सच्चिदानंद। मैंने आज ये सीखा कि मम्मी पापा के सामने हम करेक्ट है ये कभी प्रूव नहीं करना चाहिए, उन्हें कभी चैलेंजिंग भी नहीं करना चाहिए। वो जो कहते हैं वही सही है, और अगर ऐसे गलती में भी अगर हम बोल देते हैं और चैलेंजिंग कर देते हैं तभी हमें प्रतिक्रमण हार्टिली करना है। Okay. Please write down on your notes, okay? દિવ્યા બેન, શું આજે સમજણ પડી? कि कोई साचे कच ક્યારેય નહીં કરવાની. દિવ્યા બેન પાસે આવીને બોલો, આ બધા અમારે ઉંમર થઈ ગઈ છે. કોઈની સાથે કચ ક્યારેય બી નહીં કરવાની. વેરી ગુડ. કાલે કેજો કઈ કેટલી થઈ, પછી પપ્પાને પૂછીશું રિઝલ્ટ. શ્રેયા, ને કચકચ થાય તો માફી માંગવાની દિવ્યાબેન, બરાબર ને? શ્રેયા તારો સાઉન્ડ નથી. દક્ષ, हाँ, जय सच्चिदानंद। आज मुझे ये सीखने को मिला कि जब भी अपन से कोई भी गलती हो जाए तो अपन को सुबह और शाम को मम्मी के पैर पड़ के वो गलती उसके लिए सॉरी बोल देना है, माफी मांग लेना है। કે તક્ષિબા, हाँ, जैसा सच्चिदानंद, मुझे ये सीखने को मिला कि हमें कभी भी मम्मी और पापा के साथ कच नहीं करनी है और कभी भी उनको चैलेंजिंग नहीं करना है। वेरी गुड. और होमवर्क कौन बोलेगा क्या है? ये तो क्लास में कोई हाथ ही ऊंचा नहीं करते महेश दादा. हाँ, ओके. तक्षिबा, हाँ, हाँ, जो बस ये है कि हमने मम्मी पापा के साथ कितनी कच किए पूरे दिन में, वो हमें नोट्स करना है। नहीं नहीं, होमवर्क है किसी के साथ, घर में किसी के साथ. ओके, कोई भी होता है. तो आपने किसी के साथ चिट चिट किया कि नहीं? और कल बताना चिट चिट कब कब होता है. महेश दादा ने तो बोला, और दूसरा होमवर्क में लिखो कि आप लिखो कि आपका चिट चिट किधर होता है, कब होता है और किसके साथ होता है. ओके, ये होमवर्क सब लिख लिया? हाँ, हाँ, ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके महेश दादा, अभी हम पद सुनेंगे. आज दो पद सुनने का, एक मोनिका और दूसरा सरोज बेन के साथ. ઓકે. એક મિનિટ. ઓ સરોજ બેન નું કાઢવાનું રહી ગયું છે. ઓકે મોનિકા. हाँ, जय सच्चिदानंद। दादाजी ना नाम लो रे, संग सत लाग्यो जीवन मा। दादाजी ना नाम लो रे, संग सत लाग्यो जीवन मा। हवे नती बायली पंचात, रंग कयो आप्यो ऊंगमा। अविनति बायली पंचात, रंग कर्यो व्याप्यो उमंगमा। दादाजी ना नाम लो रे, संग सत लाग्यो जीवनमा। दादानु नाम सुनी सत्संग मा जाता, दादानु नाम सुनी सत्संग मा जाता। तेती मल्या वितराग, तेती मल्या वितराग। हयु नती हाथ मारू कोने कहूँ बात, हयु नती वात मारू कोने कहूँ बात। હવે ઉછળે છે આત્મા ઉલ્લાસ, હવે ઉછળે છે આત્મા ઉલ્લાસ। અક્રમ જ્ઞાની રે, વ્યક્ત આત્મા વળ્યો જીવનમાં। અક્રમ જ્ઞાની રે,
વ્યક્ત આત્મા વળ્યો જીવનમાં, ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા કર્યો સમજમાં, ખીલી ઉઠ્યો મન પરાગ બાગ, અંતરાત્મા કર્યો સમજમાં. દાદાજીના નામ લો રે, સંગ સત લાગ્યો જીવનમાં, હવે નથી વાયલી પંચાત, રંગ કર્યો વ્યાપ ઉમંગમાં. જન્માત્ર વેડથી સત્સંગમાં જતાવે, જન્માત્ર વેડથી સત્સંગમાં જતાવે, મળ્યા જારી 14 લોકીનાથ, મળ્યા જારી 14 લોકીનાથ. દર્શન થતા વે બાવાન થઈ ગયા, દર્શન થતા વે બાવાન થઈ ગયા, મરી ગયા મરવાના બળકાન, મરી ગયા મરવાના બળકાન. અક્રમ વિજ્ઞાનીનો રે, સંજી આત્મા જન્મ્યો અજન્મા, અક્રમ વિજ્ઞાનીનો રે, સંજી આત્મા જન્મ્યો જન્મા. આવે રહ્યું કેવલ જ્ઞાન, મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં, આવે રહ્યું કેવલ જ્ઞાન, મોક્ષ માર્ગ આવ્યો દર્શનમાં. દાદાજીના નામ લો રે, સંગ સત લાગ્યો જીવનમાં, હવે નથી બાયલી પંચાત, રંગ કર્યો વ્યાપ્યો ઉમંગમાં, હવે નથી વાયલી પંચાત, રંગ કર્યો વ્યાપ્યો ઉમંગમાં. जय सच्चिदानंद। ऐसे बहुत बढ़िया पद निकाला आपने, गाया बहुत अच्छा। पर मालूम है ये क्या पद में क्या है? नहीं, वो मीनिंग जानना था। ओके वैशाली जी, हम थोड़ा समझाओ। हाँ काढ़ो पद। ओह 6 ओके। દાદાજીનો રંગ આપણને એવો લાગ્યો છે ને જીવનમાં, તો બધું આપણે ભૂલી ગયા, બહારની પંચાયત। हिंदी 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 में। अच्छा, दादाजी का रंग ऐसा लगा है अपने, सत्संग भी ऐसा है, बाहर की जो है ने आदि व्याधि उपाधि पहली पंचायत इनके सब निकल गई, और दादाजी का वो नाम सुन के ही सत्संग में जाते ही ऐसे वितराग परमात्मा ऐसे कयू नती हाथ मारू, मेरा खुद का हिया मेरा हाथ में नहीं है, और आनंद उल्लास उछड़े, हवे उछड़े छे आत्मा उल्लास, अंदर नो आनंद, आत्मा नो उल्लास, ये अंदर का आनंद, आत्मा का उल्लास इतना उछड़ते हैं, यानी कि इतना उछड़ने का यानी क्या है, इतना आनंद उल्लास सब भूल जाते हैं जगत की सभी चीज, और अंदर दुख भी आया वो भी हम भूल जाते। ऐसे दादा भगवान बोलते, हम मेरा नाम सत्संग में जाने के टाइम नाम सुन के उनका खाली सत्संग में हम जाते, ये दिवस है, वो दिन हम भूल नहीं सकते, और दादा भगवान याद आते तो मेरा पूरा दुख निकल जाता है। तो ये अक्रम विज्ञान दादा भगवान उन्होंने व्यक्त कर दिया हमारे अंदर जीवन में, आत्मा को व्यक्त किया। खिली उठ्यो मन पराग बाग, अंतरात्मा ठहर्यो समझना। तो अंदर जो मन पराग बाग, अंदर मन में जो वो सब अंदर जो भी मन में नेगेटिवनेस है सब निकल जाता है, और अंतर शांति हो जाती है, अंतरात्मा ठहर्यो समझना। अंदर ऐसी समझ हो जाती है ना, मन में जो खराब विचार आते, किसी गलती को हम देखते, किसी को करता देखते, सब निकल जाते, वो अंतरात्मा ठहर्यो समझमा। अंतरात्मा यानी कि हमारी मन में अंदर की जो समझदारी है वो अंतरात्मा यानी कि अंदर की शांति बढ़ती है। जन्मांतर वेड़े थी सत्संग में जता हुए मरिया त्यारे 14
कितने अवतारों से जन्म कितने जन्म हमें वेड़फी ना क्या गलत गए बिना सत्संग बिना दादा मिले। तो जયારે 14 लोक का नाथ मिले तो मेरा पूरा जन्मांतर वेड़फी सत्संग में जता ये जन्म जन्म का जो हमारा इतना निकम्मा हो गया वेड़फी ना क्या गलत रास्ते हम चले तो सत्संग में वो जात गए और 14 लोक का नाथ मिला हम पावन हो गए उनके दर्शन थता वे पावन थे क्या मरी गया मरवाना होता मरने का भी वो भय निकल गया। वो ज्ञानी अक्रम विज्ञानी संजीवात्मा जन्म्यो तो अभी जन्म मरण में हम चक्कर में नया जीवन नया संजीव आत्मा तो यानी कि आत्मा को संजीव आत्मा बोलते क्योंकि सजीव आत्मा उसका अजन्मा जन्म हम जब ज्ञान लेते हैं ना तो उसका जन्म होता है वो अजन्मा जन्म दिन बोलते हैं हम तो हमें हमारा अभी शुद्धात्मा भगवान का वो अंदर प्रकट हुआ संजीव आत्मा यानी उसका जन्म हुआ मैं शुद्धात्मा हूँ तो हवे केवल ज्ञान हो के हम मोक्ष मार्ग दर्शन में आ गया समझ में आ गया। नाना झरती पूनम निराते रमवा निश्रया रास शुद्धात्मा तथा पुद्गल खोवायु तो ज्ञानार्थ झरती पूनम निराते यानी कि पूनम जैसी हो जाती है ना उजाला हो जाता है जैसे ज्ञान का उजाला वो भरती होती है ज्ञान की इतना अंदर में शुद्धात्मा हो सभी में शुद्धात्मा ऐसा हम ऐसे देखते देखते पूरा हमारा जीवन ऐसा पूनम जैसे पूनम चंद्रमा जैसे हम संपूर्ण वो ज्ञाता दृष्टा पद नानार्थ जरती यानी कि हमारे अंदर के शुद्धात्मा का प्रकाश पूनम की जो चांदनी होती है तो उसमें हम ये रमवा निश्रया रास यानी कि सभी में जो भी हम रास में रमते हैं ऐसे रमता को घूमते तो सभी में शुद्धात्मा देखते शुद्धात्मा अलावा पुद्गल खोवायु शुद्धात्मा तथा यानी कि पुद्गल खोवायु यानी कि पुद्गल की रमणता निकल गई और सभी में जो भी काम करते जो भी घर काम करते ड्यूटी बजाते तो सभी में मैं शुद्धात्मा और सामने वाला भी शुद्धात्मा है। वो दिन की ये बात है यानी कि ये दादा भगवान का ज्ञान वो प्रकट हो गया अपना शुद्धात्मा का प्रकाश शुद्धात्मा का जन्म हुआ संजीव आत्मा यानी कि उसका जन्म हुआ मैं शुद्धात्मा वो मालूम नहीं था तो ऐसे दादा भगवान बोलते ऐसी ये पद ऐसा है कितना अवतार वो हमारा बिना शुद्धात्मा बिना अज्ञानता में गया और ज्ञान की जो उजाला हुआ उसका पावन हो गए बराबर है। जय सच्चिदानंद जय सच्चिदानंद। ऐसे पूछना है तो पूछो तो सामान्य भाव से मैं बताया कोई समझ में नहीं आता लाइन है सब तो पूछ सकते ओके बोलो अभी आपको मालूम पड़ता है कि आपको ज्ञान मिला है दादा दादा होता है हाँ होता है। कब कितना तक होता है कब होता है जब मैं सत्साधन चूक जाती हूँ तब होता है कि तुम चूक गई हो और अगले दिन वापस चूक जाता है तब होता है कि मैं चूक रही हूँ ऐसा रिंग अलार्म जैसे बजता है और बाद में मैं कर देती हूँ। तो कुछ प्रॉब्लम होता है ये किटकिट होती है हाँ, तब दादा याद आता है। आता है हाँ आज हाँ याद है। पप्पा को किटकिट किया तो दादा याद आया था तब नहीं आया। पापा आई एम सॉरी तुरंत बोल देते हैं यू नो राइट मैं शान जी ऐसे हो सकता है। हाँ तब ज्ञान तो क्या कि पप्पा में शुद्धात्मा देखना व्यवहार दृष्टि से पप्पा है निश्चय दृष्टि से शुद्धात्मा है व्यवहार से कुछ बोल दिया पप्पा ने मगर व्यवस्थित शक्ति उसको बुलाती है ऐसा
फाइल है पप्पा, और अथड़ामण नहीं करने की, एडजस्ट हो जाने का मेरी ही गलती है। ज्ञान में क्या बोलते हैं, सामने वाले की गलती देखना ही नहीं है। और जो भी होता है, जो भी पप्पा करते मेरे अच्छे के लिए करते, मेरे उपकार ही है, वो मेरे गुरु है, मैं शिष्य हूँ। जो भी दादा का ज्ञान उपकार ही है, हुआ सो ज्ञान। तो हम किसी का दोष नहीं देखना है और अपने ही गलती की माफी मांगनी है पप्पा के साथ। जो बताया ज्ञान तो ये सब हाँ इतना वापरना है। तो आप ये 5 आज्ञा की दृष्टि से, 5 आज्ञा से और दादा की सभी बातों आप एप्लीकेशन करेंगे जीवन में, तो ज्ञान वापरा बोलते हैं। बराबर है? हाँ हाँ, तो ये जरा सोचना। और आपका अभी ऑनलाइन चलता है क्लासेस? हाँ, अभी जून 10 को रियोपन बता रहे, रियोपन होगा। और तब से जून 10 से स्कूल जाने का? हाँ, रियोपन तभी है। अच्छा, ओके ओके। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। મેશાનજી, હવે આપણે બીજું પદ સાંભળીએ. हाँ हाँ। સરોજબેન. जय सच्चिदानंद महेशानंद जी, जय जय सच्चिदानंद सच्चिदानंद। भाई, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ઓકે. મહેશાન દેખાય કે મોટું કરું? हाँ, देखाई दे, देखाई चाल से। સરોજબેન દેખાય છે ને? हाँ देखाय छे, देखाय। ઓકે जय ઓકે सच्चिदानंद। સરોજબેન. हाँ। बेड़ी जमा तू अवड़ी हवड़ी, ऊंधा रस्ता बतलावे, चढ़े आमड़ो मन वंटोळे, ત્યાં દાદાને સંભારો, ભેળી જમાતું અવળી હવળી, ઊંધા રસ્તા બતલાવે, ચડે આમળો મન વંટોળે, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો, માહી થાશે દ્વેષ ગુણાકાર, તુર્તે કરવા ભાગાકાર, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભારો, માહી થાશે દ્વેષ ગુણાકાર, તુરતે કરવા ભાગાકાર, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો, આત્માનો ગુણ નિરાકુળતા, વધી ગઈ જ્યાં વ્યાકુળતા, પરાયુ સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભારો, આત્માનો ગુણ નિરાકુળતા, વધી ગઈ છે યા વ્યાકુળતા, પરાયુ સ્થાનક છોડી ભાગો, ત્યાં દાદાને સંભારો, ત્યાં દાદાને સંભારો, આકુળ વ્યાકુળ કર્મ બાંધણી,
સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી કઈ પણ જાતને હલાવી દે છે ત્યાં દાદાને સંભારો આકુળ વ્યાકુળ કર્મ માંદણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી કઈ પણ જાતને હલાવી દે છે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો શંકા કુશંકા નિરમૂળ હોજો ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો ઉદય નિમિત્ત નિર્દોષ જ દેખી ત્યાં દાદાને સંભારો શંકા કુશંકા નિરમૂળ હોજો ભોગવ્યું છે ત્યાં ભૂલ છે જોજો ઉદય નિમિત્ત નિર્દોષ જ દેખી ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો મન વચ કાયા ત્રિવર ગણજો અધિયાસે અભિયાસી જોજો બુદ્ધિ ચૂંથે કાદવ કીચડ ત્યાં દાદાને સંભારો મન વચ કાયા ત્રિવર ગણજો અધિયાસે અભિયાસી જોજો બુદ્ધિ ચૂંથે કાદવ કીચડ ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો અંતઃકરણ ગુંગળી મૂંજાય ખેંચો જ્યાં ગાડી રોકાય આ છે સંકટ સમયની સાંકળ ત્યાં દાદાને સંભારો અંતઃકરણ ગુંગળી મૂંજાય ખેંચો જ્યાં ગાડી રોકાય આ છે સંકટ સમયની સાંકળ ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો અભિપ્રાયો છે આપણું બંધન અપના ગુના અજ્ઞા સ્પંદન આજ્ઞા પંચક ભૂલાવે છે ત્યાં દાદાને સંભારો અભિપ્રાયો છે આપણું બંધન અપના ગુના અજ્ઞા સ્પંદન આજ્ઞા પંચક ભૂલાવે છે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો મારા દોષે હું બંધાયો કર્મ રસાંદે જીવાવરાયું બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદાને સંભારો મારા દોષે હું બંધાયું કર્મ રસાંદે જીવાવરાયો બીજું કોઈ દોષિત લાગે છે ત્યાં દાદાને
દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો, ત્યાં દાદાને સંભાળો. જય સચ્ચિદાનંદ. જય સચિન, બહુ સરસ બતાડ્યું. આમાં તો બધું ક્યાં ક્યાં આપણી ભૂલો તમે બધાને બતાવી દીધી. શું આમાં સમજવું છે? કેમ આજે મળ્યું આ? આજે એમાં સમજવું તું થોડું, મેં કીધું મહેશાનંદજી જોડે થોડું સમજીએ ઓકે, બોલો. દાદાને જ્ઞાની કરીને. આમાં પહેલી તો આ માહી થશે દ્વેષ ગુણાકાર. છૂટે કરવા ભાગાકાર. તૂટે કરવા ભાગાકાર. જી આપણે ગુણાકાર થાય છે ને, એ ગુણાકાર થાય. દ્વેષ ઉભો થાય, મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર. એટલે અંદર ભાગાકાર કરવાના એટલે પોઝિટિવ જોવાનું, પોતાની ભૂલ જોવાની કે ભાઈ ના એ તો નિમિત્ત છે, નિર્દોષ છે, એ ભાગાકાર કર્યા. ગુણાકાર તો કર્યા ને, તું આવો છું તેવો છું, આને મારું બગાડ્યું. ભાગાકારમાં કરતા છે, ગુણાકારમાં એને આપણે કરતા જોયો, એને ગુનો કરતા જોયો, દોષિત જોયો. ભાગાકારમાં શું આવે? નિર્દોષ છે, દોષિત એના કર્મના આધારે દોષિત છે, પણ ખરેખર દોષિત નથી. એ ચોર ખરેખર નથી. આ તો એને પૂર્વમાં ભાવના કરેલી કે મારે ચોરી કરીને જીવન જીવવું છે, એટલે ચોર કયો. પણ આપણી ભાષામાં કેવું કે શુદ્ધાત્મા છે. ચોર પણ કેવું પેકિંગ છે, અંદર શુદ્ધાત્મા. ચોરનું પેકિંગ કયા આધારે આવ્યું? કે એને ભાવ કરેલા મારે ચોરી કરવી છે. પણ આપણે કેવા ભાગાકાર કરવા? ખરેખર એ ચોર નથી, ખરેખર વ્યવસ્થિત શક્તિ કરતા એને કરાવડાવે છે, એ નિમિત્ત છે. એ રીતે ભાગાકાર કરવાના. કઈ બી અંદર નેગેટિવ ઉભું થયું એ ગુણાકાર કહેવાય. કઈ પણ કરતા જો, જ્ઞાનની બહાર જો, બધો ગુણાકાર કહેવાય. અને ભાગાકાર એટલે શું? શુદ્ધાત્મા દ્રષ્ટિ વાપરી, 5 આજ્ઞા વાપરી, નિર્દોષતા જોઈ, જગતને કરતા ના જો વ્યવસ્થિત, એ ભાગાકાર કહેવાય. બરાબર? અને બોલો બીજું. સરસ. આકુળ વ્યાકુળ કર્મ બાંધણી. આકુળ વ્યાકુળ કર્મ બાંધણી. હા, આકુળતા વ્યાકુળતા જે કર્મ આપણે લાયા છે એ સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી કઈ પણ જાતને હલાવી દે છે, ત્યાં દાદાને તે આકુળતા વ્યાકુળતા જે ઊભી થાય છે એ કર્મ બંધાવે છે. અને હવે આકુળતા વ્યાકુળતા આપણે ના રહી. આપણે જે આકુળતા વ્યાકુળતા ઊભી થઈ એ મન વચન કાયાને પોતે કર્મ બાંધીને લાયા છે. એની લીધે ઇમોશનલ ડિપ્રેશન, એલિવેશન, આકુળતા અને વ્યાકુળતા. આકુળતા એટલે અંદર દુઃખના પરિણામ ઉભા થાય, વ્યાકુળતા એટલે બહારથી પરિણામ આવે. એ બધા કર્મના હિસાબ બંધાયેલા છે. એમાં આપણે એ બધી શુદ્ધાત્મા છે, આપણે જુદા છે. સ્થૂળ કસાય સૂક્ષ્મ લાગણી. એટલે આ બધા કસાયો રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ બધા ઉભા કરે છે ને, અને એમાં લાગણી વશ આપણે થઈ જઈએ છીએ. મને થયા, મને ગુસ્સો આવ્યો, મને ક્રોધ આવ્યો, મને લોભ થયો, મને રાગ થયા, દ્વેષ થયા, એમ કરીને જાતને કઈ પણ હલાવી દે તો આપણે દાદાને સંભાળો. એટલે દાદા એટલે આપણે શુદ્ધાત્મા ભગવાન. દાદાને યાદ કરીએ એટલે આપણને આપણું સ્વરૂપ યાદ આવે. દાદા ને આપણું સ્વરૂપ એક જ છે. કઈ પણ જાતને આવી રીતે આકુળતા વ્યાકુળતા ને એ બધું સૂક્ષ્મ ઇમોશનલ ને બધું કસાયો જે ઉભા થાય છે, જાતને હલાવે છે, તે વખત આપણે એ જાતને જોવાની, જાણવાની, આપણે જાત સ્વરૂપ આપણે નો, આપણે એનાથી નોખા છે, શુદ્ધાત્મા છે. એ જાત આપણી જ્ઞેય થઈ ગઈ ને આપણે જ્ઞાતા દ્રષ્ટા. તો આપણને જાણવા મળ્યું કે આપણે કેવા કર્મ બાંધીને લાવ્યા છે. ત્યાં ઊંચા નીચા થવું પડશે, ઇમોશનલ ડિપ્રેશન, એ બધા સૂક્ષ્મ લાગણી ઊભી થાય છે, બધા સ્થૂળ કસાયો ઊભા થાય છે અંદર. હવે આપણા નો એ પારકા છે, પૂતગલના છે. પૂર્વના જે બાંધેલા કર્મ એ ફળ રૂપે ફળ આપીને જતા રહેશે. આપણે કઈ પણ આવું થાય
તો દાદાને સંભાળો એટલે હું શુદ્ધાત્મા દાદાના જ્ઞાનને Everything will fall in line. શું કહ્યું? હવે બીજું અભિપ્રાયો છે આપણું બંધન, અપના ગુના અજ્ઞા સ્પંદન. ઉપર લેજો જરા રજનીભાઈ, છેલ્લી લીટી છે અભિપ્રાયો છે આપણું. હા, એટલે અભિપ્રાયો છે તે આપણું મન બંધાયું છે. આપણે માતા પિતા છે કે આપણા જ અભિપ્રાયો, આપણે જે અભિપ્રાય બાંધેલા છે, આવો છે, તેવા છે, આવું ખોટું છે, આ સાચું છે, એ બધું આપણને પૂર્વના જે અભિપ્રાયો બાંધીને લાયા છે એના આધારે આપણું મન તૈયાર થયું છે. એ મન જ આપણું બંધન રૂપ થયું છે, કારણ કે આપણે જ પાડેલા છે, આ ખોટો છે, આ સાચો છે, આ નકામો છે, આવું ખોટું કરે છે. એટલે એ અભિપ્રાયો બાંધે ને લીધે આ બંધન ઊભું થયું છે. અને અપના અજ્ઞા સ્પંદન, એટલે અજ્ઞાનું એક પણ સ્પંદન ઊભું થાય છે અજ્ઞાનતાનું. એ કે છે ગુનો આપણો છે, આપણે જ ગુનેગાર છે. અંદર કઈ પણ ઊભું થાય છે ભૂલ આપણી છે, સામેવાળાની નથી. એટલે કે જે આજ્ઞા પંચક બોલાવે છે ત્યાં દાદાને, જે આજ્ઞા 5 આજ્ઞા બોલાવે છે ત્યાં દાદાને સંભાળો છે. એટલે કે છે આપણું જ અજ્ઞાન, અંદર આપણું જ જે ભરેલો માલ, એ આપણો જ પૂર્વનો ગુનો છે, ભૂલ છે, પાપ છે, અજ્ઞા સ્પંદન. હવે જ્ઞાનનું સ્પંદન આ 5 આજ્ઞા જે છે એ આપણને બોલાવે છે, એ આપણી કચાશ છે, અનિશ્ચયનું પરિણામ છે. એટલે દાદાને સંભાળો. 5 આજ્ઞામાં જે રહેવાતું નથી, ભૂલી જવાય છે, એ મારી નિર્બળતા છે, વીકનેસ છે, અનિશ્ચય છે. તો મને એવું પાકા થવાની મને શક્તિ આપો, મારો પાકો નિશ્ચય થાય એવી કૃપા આશી. બરાબર? જી, બહુ સરસ, બહુ સરસ. એક બીજો પ્રશ્ન છે પદ વગરનો, હું વાંચી દઉં. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો, મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે. હા, તો એમાં શું પૂછવું છે? વોટ્સઅપમાં આવ્યું છે આજે. ચારિત્રનો પાયો મજબૂત રાખવો, મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે. હા, એટલે ચારિત્ર એટલે શું કે આપણે અંદર કઈ પણ ઊભું થાય, દાદા ભગવાને શું કહ્યું કે આપણે અંદર સમાઈ લેવાનું. ક્રોધ, માન, માયા, લોભ જે ડિસ્ચાર્જમાં કઈ પણ ઊભું થાય, અવળો વિચાર આવ્યો, અવળી વાણી બોલવાનું મન થયું, કોઈને ઉતારી પાડવાનો, કોઈને અભાવ તિરસ્કાર, કોઈને કઠોર ભાષા, તંત્રી ભાષા, વિષય વિકારનો વિચાર આવ્યો. હવે નવકલ્પમાં કઈ પણ થયું એ વર્તનમાં ના આવે, એને ચારિત્ર કહ્યું. અંદર ઊભું થાય પણ કંટ્રોલેબલ, એટલે કે બહાર વર્તનમાં ના આવવું જોઈએ. અને અંદર પ્રતિક્રમણ કરતી અને વર્તનમાં આવે તો કોઈ આંગળી ચીંધે કે જો આ તો સત્સંગી છે ને આવું કરે છે, એમના વાણીના ઠેકાણા, વર્તનના ઠેકાણા નથી, અને સત્સંગમાં જાય છે. એટલે વર્તનમાં ના આવવું જોઈએ. એ અવળું સવળું ના આવે તો વાંધો નહીં, પણ અવળું તો ના આવવું જોઈએ. દાદા કે છે ને કે પોઝિટિવ ના થાય પણ નેગેટિવ ના થવું જોઈએ. કે છે ને કોઈને સુખ ના અપાય તો વાંધો નહીં, કોઈને દુઃખ ના આપ્યું એ જ ચારિત્ર આપણું કહેવાય. સાચી વાત. સુખ ના અપાય તો વાંધો નથી, સાચું બોલાય નહીં તો વાંધો નથી, કઈક અવળું થઈ જાય તો અંદરથી થાય તો પ્રતિક્રમણ બહાર આવશે ને તો જ બહાર એટલું ચારિત્ર લોકો જુએ છે. બેનનું મોઢું ચડી જાય છે, એમની વાણી અવળી નીકળી જાય છે, એમનું વર્તન અવળું, લોકો બહારનું ચારિત્ર જુએ છે. દાદા ભગવાનનું કેવું ચારિત્ર છે? અંદર કઈ ઊભું થાય તો ધોઈ નાખજો, કંટ્રોલ રાખજો. એટલે ક્રોધ, માન, માયા, લોભ એ આપણે બહાર ના આવવા જોઈએ. અંદર ઉભા થાય એ ભરેલો માલ છે, પણ અંદરનું ધોઈ નાખે છે. મહાત્માઓ પુરુષાર્થમાં હોય છે. બહાર જે દેખીતું વર્તન છે એ ચારિત્ર કહેવાય. લોકોની ભાષા બહાર ચારિત્રમાં ના આવવું જોઈએ એવું કહેવા માંગે છે. હા, એ કહેવા માંગે લૌકિક ભાષા. બહુ સરસ, બહુ સરસ સમજણ પડી ગઈ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. બોલો. રેખાબેન. જય સચ્ચિદાનંદ રજનીભાઈ. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. બોલો બોલો. બોલો કેમ છો? મને છે ને થોડું આમાં વધારે સમજવું હતું અભિપ્રાય માટે, કારણ કે આપણે કીધું આગળના અભિપ્રાયથી હમણાં જે બંધાયું હોય આવે, પણ હમણાં પણ આપણે અમુક સાચા કે ખોટા પણ કંઈક તો કોઈના માટે આપણે અભિપ્રાય બંધાઈ જ જાય ને. એટલે હવે આપણે બાંધનારા ના રહ્યા. રેખાબેનને જે પૂર્વના બાંધેલા અભિપ્રાય એ ઉભા થશે, આપણે હવે એને રેખાબેનને જોનારા જાણનારા થયા. હવે જ્યાં બાંધનાર અભિપ્રાય બાંધનારા ક્યાં સુધી હતા કે હું કહું છું એ માન્યું સાચું છે, બરાબર. મારું અત્યારે આપણને કોઈના માટે એમ થાય કે આને આવું નહોતું કરવું જોઈએ, કે આને આમ કરવું જોઈતું હતું, કે એ જે વિચાર આવે એ આગળનું આવ્યું એટલે એમ. એટલે મારા એટલે મગજમાં એવું કે આ રેખાને વિચાર આવ્યો છે, ફાઇલને વિચાર આવ્યો છે. રેખાબેન ને કહેવાનું, ઓહો આવું ખૂટે છે તને, આવું બધું નેગેટિવ ખૂટે છે, અભિપ્રાય આવા કેમ રાખે છે? તો ખરેખર કરતા છે જ નહીં, તો ખરેખર શુદ્ધાત્મા છે. એ આવા છે તેવા છે ઊભું થાય છે ને, કે ક્યાં સુધી આપણે કર્મમાં હતા, ભોગતા પદમાં હતા, રેખાબેન હતા, ને રેખાબેન જે કરતા હતા એ બરાબર જ છે. હવે તો રેખાબેન કરે છે હવે ખોટું નીકળ્યું બધું. રેખાબેન 5 આજ્ઞાની બહાર ગયા એ બધું ખોટું નીકળ્યું. હવે રેખાબેન જો આજ્ઞામાં છે તો રેખાબેન સાચા છે. જે રેખાબેન આજ્ઞામાં એને કરતા જુએ છે, પેલાને સાચા ખોટામાં પડે છે. બરાબર. ના એટલે આમાં હવે એ સમજ હમણાં એ બહુ ફોડ પડી ગયો છે સારો એવો, કે હું કરતા નથી, જે કરતા છે એ રેખા છે કે ફાઇલ છે, હું શુદ્ધાત્મા છું. ફોડ હવે તમે તો કરતા નથી પણ સામે વાળો કરતા. હા, એ હજી મગજમાં હજી થોડું ઓછું બેસે, પણ નથી એટલે એને સંદાસ જવાની દાદા ભગવાન કે છે સ્વતંત્ર શક્તિ નથી. મન વચન કાયા પર છે ને પરાધીન છે. એટલે આપણા પર છે, શુદ્ધાત્માથી જુદા છે, અને કોઈ શક્તિને આધીન પરાધીન કરાવનાર. એટલે આપણે આપણો અનુભવ શું ને, કે આપણા મન વચન કાયા આપણા તાબામાં નથી, એ વ્યવસ્થિતના તાબામાં. એવું સામેવાળાના પણ મન વચન કાયા પરાધીન છે, એના કર્મને આધીન છે. એને વ્યવસ્થિત ના બોલીએ તો એના કર્મને આધીન તો ખરા કે નહીં? બરાબર. એ જાણી જોઈને કરતો નથી, સંજોગો એને કરાવડાવે છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ ફોડ પાડ્યો ને. હા, સરસ પાડ્યો. હા, એ ફોડ. અને એમાં ઘણી વાર કેવું થાય હવે કે આમ કોઈના માટે કોઈ સેકન્ડ પર્સન થર્ડ પર્સન માટે બોલે ને, તો આપણને એના હામાં હા કરવાનું ગમી જાય એમ, કે હા બરાબર છે ને આ ખોટું. એટલે એ બધું પણ આપણું આ જ હોય કરીને ઉદય કર્મ જ કહેવાય બધા. રેખાબેન ને ગમે જાણવાનું. ઓ રેખાબેન તમે જો હામાં હા કરો છો, જ્ઞાન શું કે છે? આમાં છે આ રેખાબેન ને જે થાય ને હામાં હા કે નામાં ના કે ઊંચું નીચું, એ બધું રેખાબેન ને તો થવાનું ને. ભરેલા માલ નીકળે એટલે ગમો ના ગમો. સારી ગઈ, બહુ સરસ, બહુ સરસ. એટલે એ જે થાય છે એને જોઈને પછી કેવાનું પ્રતિક્રમણ લેવાના, રેખાબેન આવું તમને શોભે, બરાબર? કે આ તમે કેવી રીતે કોઈની હામાં હા કરી લો છો કરીને, તમને શું? કોઈના માટે થોડું નેગેટિવ બોલવું હોય ને, અથવા કોઈ બોલતું હોય ને આપણને જે વ્યક્તિ ના ગમે, તો આપણને એ ગમે એમ, એનું નેગેટિવ ગમે આપણને. એટલે રેખાબેન ને કહેવાનું કે તમે આમાં હા ના કરતા, તમારે તો જ્ઞાનની દ્રષ્ટિ વાપરવાની છે. આમાં હાય નથી કહેવાનું, આમાં નાય નથી કહેવાનું, સંભાવે નિકાલ કરવાનો છે. એવું રેખાબેન ને તમારે કહેવાનું. સંભાવે નિકાલ થાય છે, શુદ્ધાત્મા જોવાય છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું સમજાય છે. એટલે કોઈ વખત ખોટી વસ્તુમાં આમાં કહેવાઈ જશે તમારથી. બરાબર છે. એટલે કહેવાનું કે ભાઈ આમાં
હામાં હા મિલાવો છો, કેટલું સત્ય છે, એમાં કેટલું સાચું છે, એમાં કોઈને દુઃખ થાય છે કે અવળું ચાલ્યા છો, એવું આપણે રેખાબેનને પૂછવાનું. ખોટું છે સાચું છે એવું જાણવાનું છે. ખોટું તો ખોટું, તો એને જાણવાનું કે રેખાબેન આમાં આ મેળવે છે. હવે આપણે નહીં, ને રેખાબેનને હવે શેમાં રસ પડે છે, એને આપણે શાના માટે હામાં હા કરવો છો, નામાં ના કરો છો? આપણે તો ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. હે દાદા ભગવાન, મારે હવે નેગેટિવ પોઝિટિવ જોવું નથી, મારે તો અંદર શુદ્ધાત્મા જોવું છે ને ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. લાગણી વશ થવું નથી, એવું દાદા પાસે શક્તિ માંગો. દરેક સંજોગોમાં ગમે તેવા કપરા સંજોગો આવે, દાદા પાસે શક્તિ માંગીને 5 આજ્ઞા હાજર કરીને દાદા હું તમને સોંપું છું. હવે મારે કોઈ પણ પ્રકારની લાગણીમાં ઇમોશનલ કે ડિપ્રેસ કશું થવું નથી. જે થનારો ભાગ આપણે નથી, પણ આપણે દાદા પર શક્તિ માંગવાની કે રેખાબેન લાગણી વશ ખેંચાય છે, હા ના ગમે ના ગમે એ બધું જે રેખાબેનને થાય છે, હે દાદા ભગવાન મને એવી શક્તિ આપવા સંભાવે નિકાલ થાય. હું કોઈ જગ્યા બહુ સરસ. હા, એટલે એવું કન્ફ્યુઝન હોય તો હંમેશા શક્તિ માંગી લઈએ તો સારું. એમ ને? હા ભાઈ, રેખાબેનની આ ભૂલ છે, ઇમોશનલ થયા. રેખાબેનની આ ભૂલ છે. હા એટલે ઇમોશનલ, નામાં ના કોઈ ડિપ્રેશન આવી જશે. એટલે આપણે હા નામ ગયા. જો એને સંજોગો વ્યવસ્થિત શક્તિ શું, એમાં આપણે કઈ સહી કરવાની, તો ખોટા કામમાં આપણે હા કરાવી દે. બરાબર. ઇમોશનલ થયા વગર દાદા પાસે શક્તિ માંગવાની, દાદાને કહેવાનું કે આ ફાઇલનો સંભાવે નિકાલ. મારે એવું લાગણી વશ ના થવાય અને જ્ઞાનમાં રહેવાય એવી મને શક્તિ આપો. બરાબર. કોઈ જગ્યાએ ખેંચા ધ્યાન મૂકવાનું. બરાબર. બહુ સરસ. બરાબર. બહુ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, હંમેશા આપણે થોડું સામાયિક નું પ્રતિક્રમની વાત કરીએ. આપણે સ્થૂળ સૂક્ષ્મ જોયા, સ્થૂળ દોષો જોયા, સૂક્ષ્મ જોયા, સૂક્ષ્મતર જોયા, સૂક્ષ્મતમ જોયા દોષો, અને પછી બધા કમ્બાઈન જોયા. હવે આપણે પ્રતિક્રમ આપવાનું છે કે કોઈની સાથે આપણે કઈ અણબનાવ બનતો હોય કે ગમતા ના હોય, એમની સાથે પ્રતિક્રમ કેવી રીતના કરવાનું કે હું જ એમાં છું અને પછી પ્રતિક્રમણ કરવાના. તો એના વિશે થોડો ફોડ પાડો. શું છેલ્લું શું બોલ્યા તમે? કે હું જ એમાં છું, હું જ એમાં એવી રીતના પેલા સમજવાનું અને પછી પ્રતિક્રમણ કરવાનું. હા, એટલે એવું શું કહેવા માંગે છે, અભેદ દ્રષ્ટિ, કે સામેવાળો ને હું જુદા નથી. સામે એ પ્રકૃતિ કરીને આપણે જુદા છે, પણ હું જ એમાં છું. એટલે કે શુદ્ધાત્માની પ્રાર્થના બોલાવે છે ને કે એ અંતર્યામી દરેક જીવ માત્રમાં છે, મારામાં પણ આપ છો. મારું સ્વરૂપ એ જ આપનું સ્વરૂપ છે. એટલે છેલ્લા બોલે છે અભેદ સ્વરૂપની તન્મયાકાર. દરેકમાં દાદા ભગવાન શું કરતા હતા કે જુદાપણાનો અનુભવ એમને અભેદ દ્રષ્ટિથી એક રહેતા હતા કે આપણે બધા એક જ છે, આપણામાં કોઈ ભેદ નથી. એ પણ દાદા ભગવાનનું વાક્ય છે. એટલે કે અભેદતા, એવો પ્રેમ, કોઈને નીચાઈ નતા પાડતા ને એ રીતે કે ખરેખર અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે એ જ્ઞાને 5 આજ્ઞા કરીને આ દરેક ને બીજું હું અંદર જે દાદા કહે છે ને કે સામેવાળો છે જ નહીં, કોઈ તું જ છું. એ પણ એક શુદ્ધાત્મા દ્રષ્ટિ તો ઠીક છે, એ તો છે જ, હું ને તું એક જ છે, આપણે અભેદ સ્વરૂપ છે. તો વ્યવહારમાં એ શું કે છે કે સામેવાળો પેલો પડઘો છે, કુવામાં તું ચોર છું એવું બોલે તો પેલો પડઘો આવે છે તો આપણને લાગે કેમ આ બોલે છે તું ચોર છું. અને પણ એ કુવો એ તારો જ પડઘો છે. કઈ પણ આપણી જોડે બને છે, કોઈ પણ વ્યવહાર સારો નરસો કઈ પણ સામે કોઈ વળી જાય છે, બોલી જાય છે, અપમાન કરી જાય છે, છેતરી જાય છે, કે નફટાઈ કરી જાય છે, એ આ તું જ છું. એટલે તારો જ અરીસો છે. અરીસામાં સામે શું દેખાય?
આપણું સ્વરૂપ દેખાય છે ને. જગત બરાબર. આપણો અરીસો છે, એટલે અરીસો અને આપણે જુદા નથી. દેખાય છે અરીસો સામે, પણ અંદર અરીસામાં જે કઈ બને છે એ આપણું જ પ્રતિબિંબ છે. ચકલી ચાંચ માર માર કરે છે, એને લાગે છે બીજી ચકલી છે એટલે ચાંચ માર માર કરે છે, એને લાગે બીજી ચકલી છે. એટલે આપણને વ્યક્તિ બીજી દેખાય છે એટલે આપણે એને વળીએ, ઉતારી પાડીએ, આવો છે તેવો છે ફલાણું છે તે. એટલે દાદા કહે સામે વ્યક્તિ એ તું જ છું. આ તો એક મશીનરી છે એટલે દેખાય છે આ મશીનરી આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. પણ તે ચાવી પહેલા આપેલી, પહેલાની ચાવી આપેલી છે. તે ચાવી આપેલા બધા પૂતળા કયા? વ્યવસ્થિતની ચાવી જે કરેલા કર્મ, એટલે કોમ્પ્યુટરમાં નથી કહેતા તું જેવું ફીડ કરીશ તો આ વ્યવસ્થિત શક્તિ સમજતી કોમ્પ્યુટર તને રિઝલ્ટ આપવા માટે સન્મુખ થયું છે. આ વ્યવસ્થિત શક્તિ કોઈ સ્વતંત્ર શક્તિ નથી, તું જ છું. તારી સાથે જે કઈ બને છે અવળું સવળું પાપ પુણ્ય બધું તું જ, તારો જ પડવો છે. એ આખું સામાયિક એટલે એ દરેક સંજોગોમાં તું જ છું. શુદ્ધાત્મા દ્રષ્ટિ તો આપણે એક જ છે, પણ કર્મની દ્રષ્ટિએ સામેવાળો નથી, સામેવાળો નિમિત્ત છે. જે દાદા ભગવાન નિમિત્ત શબ્દ વાપરતા હતા, આ જો એક સમજાય ને આપણે કે આ ચાપી આપેલું પૂતળું છે, નિમિત્ત છે, કુવાનો પડઘો જ છે, અરીસા જેવો છે, પણ તું જે કઈ અરીસામાં જે કઈ કરે છે એ તને અરીસા સામે તું ચાંચ માર માર કરે છે ચકલીની જેમ. તું ચાંચ મારવાનું બંધ કર, એ તારો પડઘો તને સામે આવે છે એટલે તું જ છું. તું જ એટલે તારા કર્મના ફળ રૂપે સામો નિમિત્ત બને છે. દાદા કહે કોઈ તારું નામ દઈ શકે એવું નથી, કોઈ તારો વાળ વાંકો કરી શકે એવું નથી. તારું જ તને પ્રાપ્ત થાય છે, તારું જ પુણ્યથી સુખ આવે છે, તારા જ પાપના ઉદય કર્મથી તને કોઈ દુઃખ સુખ આપનાર કોઈ છે જ નહીં. તારો હિસાબ, આખું જગત હિસાબી છે. એટલે દાદાનું આ જ્ઞાન છે ને વાપર કરવું પડે, કારણ કે અનાદિકાળનો અધ્યાસ કયો છે આપણો? તું ને હું જુદા, તે કરે છે તે કરે છે, તું કરે છે તે કરે છે તેઓ કરે છે. એ અભ્યાસ તું જુદો ને હું જુદો, આ ભગવાનને પણ પેલી ભજનાથી તું જ કર્યું છે ને, હું તો કહ્યું જ નથી. તું જુદો ને હું જુદો, ભગવાન તું. દાદા ભગવાને શીખવાડ્યું ઊંઘી કરતા કે અંદર જ પરમાત્મા છે, અંદર જ દાદો છે, સામેવાળામાં એ જ દાદો છે. અને આ પ્રકૃતિ જેમ નચાવે છે એમ તું ભમરડો છું, ભમરડો એ પ્રકૃતિ નાચે છે. એટલે જ્ઞાન થાય, શુદ્ધાત્મા થાય તો પેલો ભમરડો ઓળખાય, અને જેવું વીટેલો છે એવું એને પાછું ભાવે ને ભારે વીટેલો એવું ઉકલી રહ્યો છે. એના મન વચન કાયા કોઈ ને કોઈ નિમિત્તે ઉકલી રહ્યા છે. આ રીતે લેવાનું છે. સામે વાળો નિમિત્ત છે, તું જ છું. તારા જ મન વચન કાયા જે તે વીટેલા છે એ સામે આવે છે, એ રીતે લેવાનું છે. બરાબર બરાબર, બહુ સરસ. એટલે આમાં તો આવી રીતના પ્રતિક્રમ કરવાથી આપણને અભેદતાનું દ્રઢતા વધે. બરાબર ને? ઓકે, વેરી ગુડ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શ્રીમંત બોલો, સરોજબેન, રેખાબેન, પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અનંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહનમ, નમો લોય તપસાહુનમ, એસો કંચન મુક્કારો,
એસો પંચ નમુક્તારો સૌ અપા વપણાસણો સપ્પપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણં ચ સપેસી અડભમ હવૈ મંગલમ પડપમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ મહાત્માઓ. હવે પછીનો પ્રોગ્રામ કાલે સવારના 6:30 વાગે વિધિમાં મળીશું, તો જરૂર પધારજો. જય સચ્ચિદાનંદ.